SNP ન્યૂઝમાં હું દિનેશ મકવાણા આપનું હાર્દિક સ્વાગત કરું છું। જોઈએ સૌપ્રથમ આજના મુખ્ય સમાચાર। ભરૂચ વડોદરાને જોડતા નેશનલ હાઈવે ઉપર ટ્રકમાં આગ, કરજણ નજીક ટ્રક સળગી ઉઠતા ફાયર ફાઈટર દોડતો। રાજકમલ આર્કેટની ફાયર એન્ડ સેફટીની ઓફિસમાં તસ્કરોએ નિશાન બનાવ્યું, 1,70,000 રૂપિયાની ચોરી કરી હોવાના અહેવાલ। નેત્રંગની સગીરાની સગાઈ કર્યા બાદ બાળકને મૃત અવસ્થામાં જન્મ આપ્યો। પોલીસે પોસ્કો બળાત્કાર એક્ટ હેઠળ બંને પક્ષો સામે ફરિયાદ દાખલ કરાશે તેવું આપ્યું આહવાન। તવડા ગામે ચાલી રહેલા ભગવત સપ્તાહમાં આજે કૃષ્ણ જન્મોત્સવની ઉજવણી, વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજાશે। વાગરા રાજપૂત સમાજે રૂપાલા સામે સૂત્રોચ્ચાર સાથે વિરોધ નોંધાવ્યો છે। मोदी तुझसे वैर नहीं, मोदी तुझसे वैर नहीं, जय भवानी। ભારતમાં લોકસભાની ચૂંટણીના તબક્કાવાર યોજાનાર છે, ત્યારે ચૂંટણીનો માહોલ ધીમે ધીમે ગરમાઈ રહ્યો છે। ગુજરાતના કેન્દ્રીય નેતાની વાણી વિલાસ ક્ષત્રિય સમાજને હર્ષપ્રદ કરી દેતા ગુજરાતના જ નહીં પરંતુ આખા ભારતમાં પડઘા પડ્યા છે। રાજપૂત સમાજના લોકો પુરુષોત્તમ રૂપાલા રાજકોટના લોકસભાના બેઠકના ઉમેદવાર હોય અને ફારવેલ ટિકિટ રદ કરવાની માંગ કરી છે। તેમ છતાંય ભાજપ પાર્ટી દ્વારા કોઈ નિર્ણય નહીં લેવાતા રાજપૂત આંદોલન વધુ ઉગ્ર બની રહ્યું છે। ભરૂચ જિલ્લાના વાગરા તાલુકામાં પણ વિરોધનો વંટોળ ઊભો થયો છે। વાગરા તાલુકામાં પણ રાજપૂત સમાજના લોકો મેદાનમાં ઉતર્યા છે અને રૂપાલાની ટિકિટ રદ કરવાની માંગણી સાથે બેનરો સાથે સૂત્રોચ્ચાર કરી વિરોધનો વંટોળ ઊભો કરી રહ્યા છે। ત્યારે સમગ્ર ગુજરાતમાં રૂપાલા સામે આક્રોશ જોવા મળી રહ્યો છે। આપણને બધાને ખબર છે કે આ એક કોઈ પક્ષ પ્રેરિત આંદોલન નથી, પણ સામાજિક આંદોલન છે। અત્યારે સૌથી વધારે ચર્ચાનો વિષય જો હોય તો રાજકોટ સીટ ઉપર લોકસભાના ઉમેદવાર પુરુષોત્તમ રૂપાલા દ્વારા જે બેફામ વાણી વિલાસ કરીને રાજપૂત સમાજની લાગણીને ઠેસ પહોંચાડેલી છે, એના વિરોધમાં સમગ્ર રાજપૂત સમાજ નહીં કે તાલુકાએ, નહીં કે જિલ્લાએ, નહીં કે રાજ્યએ, પરંતુ ગુજરાત સમગ્ર ભારતના સમગ્ર રાજ્યોમાં આનો વિરોધ વિસ્તારી રહ્યો છે। આપણને ખબર છે, એમને શબ્દ રચના આપણે સાંભળીએ તો એમને કીધું કે રોટી બેટીના વ્યવહાર કરેલા, પરંતુ રૂપાલાને હું પ્રિન્ટ મીડિયાના માધ્યમથી જણાવવા માંગુ છું કે રોટી બેટીના વ્યવહાર નહીં પણ માથા લેવાના અને માથા આપવાનો વ્યવહાર હતો। અને રૂપાલા, તમારી માનસિકતા જુઓ, તમે જે સમાજના કાર્યક્રમમાં જઈને આવ્યા છો એ સમાજના કાર્યક્રમમાં રિટર્ન થાય તમને માત્ર ને માત્ર 2 દિવસનો સમયગાળો થયો છે, અને જ્યારે તમે જયરાજસિંહની જગ્યાએ ત્યાં જાઓ છો અને એવું કહો છો કે કોઈ પણ કામનો કાર્યક્રમ નહોતો, તો અહીંયા જ તમારી માનસિકતા ક્લિયર થાય છે। સાથે સાથે વ્યવસાય આપ પૂર્વ શિક્ષક હતા, તો આ તો સમગ્ર શિક્ષકને પણ તમે કલંક પહોંચાડ્યું છે। અને જો ભારતીય જનતા પાર્ટી સમગ્ર ભારતમાં નારી શક્તિ માટેના આટલા બધા પ્રોગ્રામો કરતી હોય, સ્ત્રી સશક્તિકરણના આટલા બધા પ્રોગ્રામો કરતા હોય, અને જો નારીની શક્તિને ઠેસ વાગે તો ચોક્કસ એ નિંદાનો વિષય કહેવાય। આ તો ભારતીય જનતા પાર્ટી માટે પણ એમને ચિંતાનો વિષય ઊભો કર્યો છે। અને સમગ્ર લોકો દ્વારા કહેવામાં આવે કે રાજપૂત સમાજ તો માફી આપવા માટે પંકાયેલો છે, પરંતુ માફી આપવાને, માફી લેવાને લાયક પણ તમે બનવા જોઈએ। આ ગુનો એવો છે કે જેમાં માફી ના હોય, સ્વાભિમાન સાથે કોઈ પણ દિવસ સમાધાન ના હોય, તો એક જ માંગ છે સમગ્ર લોકોની કે રાજકોટ સીટના મિસ્ટર રૂપાલાને ચેન્જ કરો, બીજા કોઈ પણ સમાજનો ઉમેદવાર ચાલશે। અને તમે મિત્રો જોઈ શકો છો, આંદોલન ખૂબ જ શિસ્તપૂર્ણ ચાલી રહ્યું છે। આટલા બધા દિવસ થયા છે છતાં પણ કોઈ જગ્યાએ આગચંપી નથી કરી કે તોડફોડ નથી કરી, અને આ જ માર્ગે અમારું આંદોલન આગળ ચાલવાનું છે। તો ભારતીય જનતા પાર્ટીને કહીએ કે મિસ્ટર રૂપાલાને રદ કરો, અને કોઈ પણ ઉમેદવારને અમે સ્વીકારવા તૈયાર છે। એક જ માંગ, રૂપાલાને રદ કરો, રદ કરો। ભરૂચ જિલ્લાના નેત્રંગની સગીરાની સગાઈ કર્યા બાદ પ્રસૂતિ થઈ અને બાળકનું મોતના પગલે પોલીસે કાર્યવાહી શરૂ કરી છે। નેત્રંગના એક ગામમાં રહેતી 17 વર્ષીય સગીરા પરિવારજનોએ તેના લગ્ન તેના જ સમાજના પરિવારમાં નક્કી કર્યા હતા। તેમણે તરુણી અને યુવાનની સગાઈ પણ કરી દીધી હતી। સમય દરમિયાન તેને ગર્ભ રહી ગયો હતો અને અરસામાં તેને કોઈ તકલીફ સર્જવાના કારણે તુરંત જ નેત્રંગની હોસ્પિટલ એટલે કે ભરૂચ સિવિલ હોસ્પિટલ લઈ જવાઈ હતી, જ્યાં તેણે પ્રસૂતિ થઈ હતી અને બાળક પહેલા જ મૃત્યુ પામેલું હોવાનું માલુમ પડ્યું હતું।
હતું. જોકે પ્રસ્તુતાની ઉંમર ઓછી હોવાના છતાં તેની સગાઈ કરાવી દેવામાં આવી હતી. તેમજ ઓછી ઉંમરમાં ગર્ભ પણ થઈ ગયું હોય અને યુવાન તેમજ બંને પરિવારના સભ્યો સામે બાળ વિવાદ, દુષ્કર્મ પોક્સો સહિત કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે તેમ PSI RR ગોહિલે કહ્યું હતું. કરજણ નજીક સવારના સમયે ટ્રકમાં અચાનક આગ ભભૂકતા ફાયર ફાઈટર દોડતું થઈ ગયું હતું. નવનિર્મિત દિલ્હી મુંબઈના ન્યૂ એક્સપ્રેસ વે પર પાદરાથી કરજણ વચ્ચે એક ટ્રકમાં અચાનક આગ ભભૂકી ઉઠતા અફડાતફડીનો માહોલ સર્જાઈ ગયો હતો. વહેલી સવારે 6:30 વાગ્યાના અરસામાં નવા એક્સપ્રેસ હાઈવે દિલ્હી મુંબઈ પર પાદરાથી કરજણ વચ્ચે એશિયન પેન્ટ ભરેલી ગાડીમાં પંચર પડતા સાઈડ પર ઊભી હતી. તે સમયે પાછળથી આવી રહેલી બીજી ટ્રક ધડાકાભેર અથડાતા પેન્ટ ભરેલી ટ્રકમાં આગ ભભૂકી ઉઠતા અફડાતફડીનો માહોલ સર્જાઈ ગયો હતો અને ધુમાડાના ગોટે ગોટા આકાશમાં જોવા મળ્યા હતા, જેના પગલે લોકોના જીવ તાળવે ચોંટ્યા હતા. કરજણ ફાયર ફાઈટરને જાણ કરવામાં આવતા ફાયર ફાઈટરના બંબાઓ દોડી આવ્યા હતા. તુલસીધામમાં આંખલાઓ તોફાને ચડતા વાહનોને નુકસાન થતા લોકોમાં ભારે આક્રોશ જોવા મળ્યો હતો. ભરૂચના તુલસીધામ નજીક અનેક વખત આંખલાઓ યુદ્ધે ચડતા હોવાના ચોંકાવનારા અહેવાલો સામે આવ્યા છે. શુક્રવારના રોજ પણ તુલસીધામ નજીક જાહેર માર્ગ પર જ 2 આંખલાઓ યુદ્ધે ચડ્યા હતા. પાર્ક કરેલા એક 4 વ્હીલ ગાડી અને બીજા 2 વ્હીલર વાહનોને અડફેટે લીધા હતા અને બૂમાબૂમ લોકોએ પણ કરી મૂકી હતી. આંખલાઓ તોફાને ચડતા વાહનોને નુકસાન થયું હતું. ભરૂચ શહેરમાં પશુ માલિકો તેમના પશુઓને રખડતા મૂકી દેતા હોય છે, જાહેર માર્ગો પર અડીંગો જમાવતા હોય છે, જેથી વાહન ચાલકો અને રાહદારીઓને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડતો હોય છે. ત્યારે અમુક વખતે આ પશુઓ વચ્ચે લડાઈના કારણે ઘણી વખત આંખલાઓ તોફાને ચડતા હોય છે. ભરૂચ રેલવે સ્ટેશન હોય કે ભોલાવ રોડ હોય કે હોય જાડેશ્વર, તુલસીધામ વિસ્તારમાં મોડી રાત્રિએ 2 આંખલાઓ તોફાને ચડ્યા હતા અને સમગ્ર બજારમાં રહેલા વાહનોને નુકસાન પહોંચાડ્યું હતું. 4 વ્હીલ વાહનોથી માંડી 2 વ્હીલર વાહનોને પણ નુકસાન થતા લોકોમાં ભારે આક્રોશ જોવા મળ્યો હતો. તવરા ગામે ચાલી રહેલા ભાગવત સપ્તાહમાં આજે કૃષ્ણ જન્મોત્સવની ઉજવણી કરવામાં આવી હતી. ભરૂચ તાલુકાના તવરા ગામે નર્મદા નદીના કિનારે આવેલા મંગલ મઢના સત્સંગ હોલ ખાતે સર્વ પિતૃઓના મોક્ષ અર્થે તવરા રાજપૂત મહિલા મંડળ દ્વારા ભાગવત સપ્તાહનું આયોજન કરાયું હતું. જે ભાગવત સપ્તાહમાં દરરોજ સાંજે 3 થી 6 સમય દરમિયાન આંતરરાષ્ટ્રીય કથાકાર ડૉક્ટર શંકર એન જાની કથાનું રસપાન કરાવી રહ્યા છે. આજે ભાગવત સપ્તાહના 4થા દિવસે કૃષ્ણ જન્મોત્સવની ઉજવણી કરવામાં આવી હતી. સમગ્ર સત્સંગ હોલ કૃષ્ણમય બની ગયો હતો. ભગવાનને પાલણે ઝુલાવ્યા હતા અને નંદઘેરા આનંદ ભર્યોથી સમગ્ર મંદિર પરિષદ કૃષ્ણમય બની ગયું હતું. આવનારા દિવસોમાં ગોવર્ધન પૂજા, રૂકમણી વિવાહ સહિતના વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવનાર છે. અંકલેશ્વર જૂના બોરભાઠા બેટની ગામમાં પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓએ મતદાન જાગૃતિની રેલી યોજી હતી. અંકલેશ્વરના જૂના બોરભાઠા બેટ ગામ ખાતેની ગુજરાતી પ્રાથમિક શાળાના શિક્ષકો દ્વારા ચૂંટણીને લઈ ચુનાવ પાઠશાળા અંતર્ગત મતદાન જાગૃતિ રેલીનું આયોજન કરવામાં હતું, જેમાં મોટી સંખ્યામાં શાળાના બાળકો જોડાયા હતા. ગામના લોકોએ વધુમાં વધુ મતદાન કરે અને મતની શું તાકાત છે તેના વિશે ચૂંટાયેલા નેતા કેવા હોવા જોઈએ વગેરે વિસ્તૃત માહિતી આપી હતી. ગામ લોકોને પણ મતદાન વિશે અંગે જાગૃત કરવાના પ્રયાસો કર્યા હતા અને મતદાન કરવા માટેની અપીલ કરી હતી. અંકલેશ્વરના નોગામા ગામે રોકડિયા હનુમાન મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાનાર છે. અંકલેશ્વરના નોગામા ગામ ખાતે શ્રી રોકડિયા હનુમાન મંદિર આવેલું છે. આ મંદિર ખાતે ભવ્ય રામ મંદિરનું નિર્માણ કરવામાં આવ્યું છે. આગામી 21 એપ્રિલથી 23 એપ્રિલ સુધી રામ મંદિર ખાતે શ્રી રામા પરિવાર પ્રાણ પ્રતિષ્ઠા, હનુમાનજી નૂતન, વિવિધ મહાપૂજા, આરતી સહિતના કાર્યક્રમો 22મી સોમવારે રોજ અંદારા ગામની રાજહંસ સોસાયટી ખાતેથી શોભાયાત્રા નીકળશે. 23મીએ મંગળવારના રોજ મહાપૂજા, પ્રાણ પ્રતિષ્ઠા અને પૂર્ણાહુતિ સહિત મહાઆરતીના આયોજનો કરવામાં આવનાર છે. સાંજે 23મીના રોજ એપ્રિલના રોજ રાત્રે લોક ડાયરા સહિતના આયોજનો થશે અને ધાર્મિક આયોજનોનું પણ આયોજન કરવામાં આવ્યું છે. આગામી 21, 22 અને 23 તારીખના રોજ રોકડિયા હનુમાનજી મંદિર નોગામા ખાતે નવા બની રહેલ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા હોવાથી, એટલે કે રામ દરબારની પ્રાણ પ્રતિષ્ઠા હોવાથી તમામ ધર્મપ્રેમી જનતાને આ દિવસોમાં પૂજામાં અને અન્ય વિધિમાં બેસવા માટે આમંત્રણ પાઠવીએ છીએ. તથા 23/4/2024ના મંગળવારના રોજ હનુમાનજી જન્મોત્સવ હોવાથી 50,000 માણસના ભંડારાનું આયોજન કરેલ હોય તમામ ધર્મપ્રેમી જનતાને પ્રસાદી લેવા માટે આમંત્રણ પાઠવીએ છીએ. તેમજ 22/4/2024ના રોજ નવા રામ દરબારની શોભાયાત્રા રાજહંસ સોસાયટી અંદાજથી નીકળી
મંદિર નાગરિક રોકડિયા મંદિર ખાતે પધારનાર છે તો એમાં પણ જોડાવા તમામ ધર્મપ્રેમી જનતાને આમંત્રણ પાઠવીએ છીએ. પાવાગઢ જતા પગપાળા યાત્રીઓને વાહન ચાલકે ઉડાવતા એકનું મોત થયું હતું જ્યારે 2 ને ઈજા થઈ હતી. ભરૂચ નજીકના નેશનલ હાઈવે નંબર 48 ઉપર અસુડિયા પાટિયા પાસે સવારના સમયે અકસ્માતની ઘટના બની હતી. નવસારીના જ એક પરિવાર 31 લોકોનો સંઘ પાવાગઢ માતાજીના મંદિરે પગપાળા જડ્યો હતો. આ દરમિયાન અસુડિયા પાટિયા નજીક પિકઅપ વાન ચાલકે સંઘને અડફેટે લેતા તેમાં 5 જેટલા પદયાત્રીઓને ઉડાવ્યા હતા, જેમાં 39 વર્ષીય પદયાત્રી મેહુલ હળપતિનું ઘટના સ્થળે મોત થયું હતું, જ્યારે અન્ય 2 પદયાત્રી મુકેશ હળપતિ અને ભીખુ હળપતિને ઈજાઓ પહોંચતા તેઓને સારવારથી ખસેડવામાં આવ્યા હતા. બનાવની જાણ થતાં જ પોલીસે પણ કાર્યવાહી શરૂ કરી છે. ભોલાવ વિસ્તારમાં ભાજપના ઉમેદવારે સભા સંબોધી હતી. ભરૂચ વિધાનસભાની ભોલાવ ગ્રામ પંચાયત ખાતે ભાજપના લોકસભાના ઉમેદવાર મનસુખ વસાવા દ્વારા એક જાહેર સભાનું આયોજન કરવામાં આવ્યું, જેમાં મોટી સંખ્યામાં લોકો હાજર હતા. આ પ્રસંગે જિલ્લા ભાજપા પ્રમુખ સહિત ધારાસભ્ય રમેશ મિસ્ત્રી, લોકસભાના સંયોજક યોગેશ પટેલ સહિત જિલ્લા કારોબારી સમિતિના ધર્મેશ મિસ્ત્રી સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. મનસુખ વસાવાએ કેન્દ્ર સરકારની વિવિધ યોજનાઓ અંગે પણ કહ્યું હતું અને સાથે સાથે વિપક્ષ ઉપર આકરા પ્રહારો પણ કર્યા હતા. ભરૂચ લોકસભાનું ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારનું ફોર્મ 15મી તારીખે શક્તિનાથ મહાદેવ મંદિરમાં પતાગણમાં પૂજા અર્ચના કરીને પગપાળા કલેક્ટર ઓફિસે ફોર્મ ભરનાર જનાર છે. ભારતીય જનતા પાર્ટી સામે કોણ ઉમેદવાર છે એમાં પડતી નથી. 365 દિવસ ચરેવેટીની જેમ અમારા કાર્યકર્તા લોકોની સુખાકારીમાં વધારો કરવા માટે સતત જતા હોય છે. તો ભારતીય જનતા પાર્ટી ડબલ એન્જિનની સરકાર ભૂપેન્દ્રભાઈ પટેલ ગુજરાતમાં અને કેન્દ્રમાં નરેન્દ્રભાઈ મોદી સાહેબની કરેલા કામની લોકો સુધી કાર્યકર્તાઓ પહોંચાડે છે. એનું બાઠું લઈને અમે મત માગવાના છે. ભારતીય જનતા પાર્ટી વિકાસમાં માને છે અને સતત વિકાસને આગળ લઈને ચાલનાર છે. હલદર ગામમાં અજગરનું રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું. ભરૂચ તાલુકાના હલદર ગામ ખાતે અંદાજિત 5 થી 6 ફૂટ લાંબો અજગર દેખાતા ગ્રામજનોમાં ભયનો માહોલ છવાઈ ગયો હતો. આ અંગેની જાણ હલદર ગામના સરપંચે જીવદયા પ્રેમી સંસ્થાના નેચર પ્રોટેક્શન ચેરિટેબલ ટ્રસ્ટના હિરેન શાહને કરતા તેઓ પણ દોડી આવ્યા હતા અને તેમની સાથે વ્રત શાહ, મુકેશ વસાવા અને જાવીદ દિવાન સહિત હલદર ગામ પહોંચી ગયા હતા અને જ્યાંથી તેમણે ઇન્ડિયન રોક પાયથોન પ્રજાતિના અજગરનું વન વિભાગના અધિકારીના માર્ગદર્શન હેઠળ રેસ્ક્યુ કર્યું હતું. રાજકમલ આર્કેડની ફાયર એન્ડ સેફટીની ઓફિસને તસ્કરોએ નિશાન બનાવ્યું હતું. અંકલેશ્વર શહેર બી ડિવિઝન પોલીસ મથકથી મળતી માહિતી અનુસાર 11મી તારીખે 12 દરમિયાન અંકલેશ્વરના મામલતદાર કચેરી સામે આવેલા રાજકમલ આર્કેડના બીજા માળે શોપ નંબર 12માં દુર્ગા ફાયર એન્ડ સેફટીની ઓફિસ ચાલી રહી છે. તસ્કરોએ શટર ઊંચું કરી નકુચા સાથે તોડી પ્લાયવુડના દરવાજાનો લોક તથા અંદર એલ્યુમિનિયમના દરવાજાઓના લોક તોડી સાધન વડે તોડવામાં આવ્યા હતા અને પ્રવેશ કરી તેમાં રહેલા કેબિનમાં મૂકેલા તિજોરીમાંથી રોકડા રૂપિયા 1,75,000 તથા સીસીટીવીના ડીવીઆર પણ ઉઠાવી ગયા હતા. અંદાજે 1,77,000ના મુદ્દામાલની ચોરી કરી હોવાની ઘટના સામે આવતા પોલીસે ફરિયાદ દાખલ કરી અજાણ્યા તસ્કરોનું પગેડું મેળવવાના પ્રયાસો કર્યા છે.